સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ફરી એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારની રત્નપ્રભા સોસાયટીમાં રહેતી ફરિયાદી સતીબેન વિકાભોઈના ઘરે આરોપીઓ ઘૂસી જઈ મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ તારીખ 5/4/2025ના રોજ રાત્રિના સમયે સગર ઉર્ફે ઘોડા અને તેના મિત્રો ટેની ગુપ્તા, ઉપેશ જાધવ અને રાહુલ રાઠોડ મળીને ફરિયાદીના ઘરે આવ્યા હતા. આરોપીઓએ દરવાજો ખખડાવી અંદર પ્રવેશ કર્યો અને ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ લાકડીઓ અને હાથમુક્કાથી ફરિયાદી તથા તેના પરિવારજનો પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ "તમે અમારા કહેવા મુજબ નહીં ચાલો તો જાનથી મારી નાખીશું" તેવી ખુલ્લી ધમકી પણ આપી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલુ છે.